आज की जय। प्रणाम जी सबने। सतगुरु चरण को करूं सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धणी श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो तुमसे चलत जहाज। मैं आदीन करनी नहीं पाहे की लाज। बल जीवाहे ग्रहे की लाज। श्री प्राणनाथ प्यारे की जय। Sing apa je boleh? आओ जीवाला मारे गे आओ जीवाला एक लड़ी परदेसमा मुने मुकी ने क्या चाल्या। आओ जीवाला मुने होती निंदड़ी तमे सुती हो की करते जागीन जोता पियुजी न पासे पछी तो ठासे परभाते कला કરીને કહું છું તમને આવજો પિયા આની ક્ષણે મારા મનના ઇન્દ્રાવતી રાગે ચરણે ઇન્દ્રાવતી રાગે ચરણે આવો જીવાના મારે ઘેરે આવો જીવાના। બોલો શ્રી प्राणनाथ प्यारे की जय। प्रणाम जी। प्रणाम जी। આપણે લાસ્ટ ટાઈમ નું રિવ્યુ કરી દો થોડું સ્નેહાબેન, બે ત્રણ ક્વેશ્ચન આન્સર પછી યુ કેન સ્ટાર્ટ રાઈટ। તમે અનમ્યુટ કરો, તમારું મ્યુટ નથી, અને યુ કેન શેર યોર સ્ક્રીન ઓલસો પછી પછી સ્ટાર્ટ કરી દઈએ રાઈટ। ત્યારે આપણે રિવ્યુ કરી દો થોડું બે ત્રણ ક્વેશ્ચન। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। લાસ્ટ ટાઈમ આપણે ચાંદની ચોકને સમજ્યા હતા, તો ચાંદની ચોકના આપણે ક્વેશ્ચન લઈ લઈએ। તો પહેલા ક્વેશ્ચન છે કે ચાંદની ચોક કેટલા મંદિરનો આવેલો છે? 166 મંદિર। 166 મંદિરનો આવેલો છે રાઈટ। હવે એ કયા વનની અંદર આવેલો છે પૂર્વી? ચાંદની ચોક અમૃતવનની અંદર આવેલો છે। Everybody can unmute. હવે ત્યાં રંગમહોલની સામે કેટલા વન આવ્યા છે? એક્ઝેક્ટલી રંગમહોલની સામે એક જ વન, બે અમૃતવન જાંબુવન, 3 વન આવ્યા છે। રંગમહોલની સામે 3 વન આવ્યા છે। કયા કયા વન આવ્યા છે ફરી બોલો એ બધાને સંભળાય। અનાર, અમૃત એન્ડ જામુન 3 વન રંગમહોલની સામે આવેલા છે। તો આપણે કોઈ બી એક વન લઈ લઈએ કે એક વનની સાઈઝ આપણે
લંબાઈ અને પહોળાઈ એક વનની સાઈઝ. રશ્મિકાબેન, કેટલા મંદિરનું એક વન આવેલું છે? બધા વનની સાઈઝ તો સેમ છે, પણ આપણે એક વન લઈએ. અનાર વન લઈએ, ચાલો અનાર વન. કેટલા મંદિરનું આવેલું છે આપણે અનાર વન? So 200 મંદિર? No. રંગ મહોલની સામે 3 મંદિર આવ્યા. આપણે ક્વેશ્ચન કર્યું, બરાબર છે? તો રંગ મહોલ એક્ઝેક્ટલી આપણે કેટલા, રંગ મહોલની બહારી દિશામાં કેટલા મંદિર આવ્યા છે? રંગ મહોલ 500 મંદિર, 500 મંદિર. રંગ મહોલની બહારની દિશામાં 1500 મંદિર આવ્યા છે, તો 3 વન આવ્યા છે, તો એને 3 ડિવાઈડ કરી દઈએ તો 500 મંદિરનું એક વન, જે એની પહોળાઈ અને એની લંબાઈ જે પાટ ઘાટ સુધી જાય છે, એ વન અનાર વન ની પશ્ચિમ દિશા કઈ આવશે? રંગ મહોલ આવશે. અનાર વન પૂર્વ દિશા. ના, પશ્ચિમ આવશે. પૂર્વ પાટ ઘાટ આવશે અનારવનની. અનારવનની આપણી એની નહીં, અનારવનની. અનારવન રંગમહોલની દીવારથી શરૂ થશે અને એ જશે પાટઘાટ સુધી. કલરમાં નાખી દેતા. માલતીબેન મ્યુટ કરી દેજો માલતીબેન. હું કરી દઉં છું. તો એ 2000 મંદિરની થશે. 500 મંદિર Five. અને લેન્થ એની 2000. હજુ આપણે એ બધું કર્યું નથી કે ખાલી ક્વેશ્ચન જસ્ટ લાઈક આયા. ગેટિંગ આઈડિયા, રાઈટ? એવી રીતે કહી દઉં છું કે આ ધીસ ઇઝ નોટ વી હેવન્ટ કવર યet. Start. રાઈટ. છેલ્લો ક્વેશ્ચન છે કે આપણે ચાંદની ચોકમાં આપણે કઈ લીલાઓ કરીએ છીએ? કઈ લીલાઓ ચાંદની ચોકમાં? ચાંદની ચોકને જ આપણે ખબર પડી કે લાલ વૃક્ષ, હરા વૃક્ષ છે, રેતી છે, ચમકતી આજુબાજુ અમૃતવન છે, 100 સીડીઓ દેખાય છે, રંગમહોલ દેખાય છે. તો આપણે ત્યાં કઈ લીલા કઈ કરીએ છીએ? પણ આટલું ભવ્ય ચાંદની ચોક છે, એમાં આપણે લીલાઓ શું કરીએ છીએ? બોલો. 15 દિવસ કૃષ્ણ પક્ષમાં આપણે ત્યાં જઈએ છીએ. શું લીલા કરવા? કઈ ત્યાં જ કેવી રીતે જઈએ છીએ સમજાવો? કેવી રીતે આવે છે? 100 પગથિયાં ઉતરીને ચાલીને પછી સુખપાલ આવે છે અને સુખપાલ બધે લઈ જાય છે અને તમને લઈ આવે છે. કે સુખપાલમાં આપણે પાછા ત્યાં છે, પછી શું કરીએ છીએ? આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી. સુખપાલ તો આવી ગયા, આપણે પછી શું કરવા જઈએ છીએ? આવીને પછી આપણે ધામ દરવાજાથી સોસીલા ચડીને અંદર જઈએ છીએ અને 28 સ્તંભનો ચોક પાસ કરીને રસોઈની હવેલીમાં સાંજનું ડિનર લઈએ છીએ. તો ત્યાં સવાન લીલા. બીજી જતા રહેતા ને, સુખપાલમાં ઉતરી થોડો ટાઈમ ચાંદની ચોકમાં ખેલીએ છીએ આપણે, થોડો ટાઈમ 28 સ્તંભના ચોકમાં આપણે વાલાજી કે સાથે મીઠી મીઠી વાતો કરીએ છીએ. તો ચાંદની ચોકમાં આપણે કીકલીની રામત કરીએ, ફૂંદડીની રામત કરીએ, અને જે પશુ પક્ષી છે એ ધામધનીને રીઝાવે છે, તો એ બી પશુ પક્ષી બધા અલગ અલગ મુંજરા કરે છે અને રીઝાવે છે રાજીને. બીજી કઈ લીલા કરીએ છીએ આપણે? પેલા હરા ને લાલ વૃક્ષ ઉપર હિંચકા બી ખાતા હોઈશું, પકડા પકડી રમતા હોઈશું. એ ચાંદની ચોકમાં આપણે બધી રામતો રમતા આવીશું, રાઈટ? બીજી અને રેડ એન્ડ હરા વૃક્ષની જે ચબૂતરો છે ત્યાં પર આપણે રાજી સાથે બેસીને લીલા કરીએ છીએ. રાઈટ. પણ there is one more લીલા આપણે ચોકમાં અક્ષર ભગવાન આવે છે સવારે, અને પશુ પક્ષી સવારે દીદાર કરે છે રાજી સવાર 6 વાગે. ભગવાન રાજીના દર્શન કરવા આવે છે ચાંદની ચોકમાં. ત્રીજી ભોગની વાત થઈ ને લાસ્ટ ટાઈમ, ત્યાં બેસીને આપણે પશુ પક્ષીઓને મુજરા આપણને કરાવે છે. સો એ મેઇન આપણે દરેક વખતે ત્યારે પરમધામની ગ્લોરી યાદ કરીએ ત્યારે આપણે લીલા પણ યાદ કરીએ તો વી કેન એન્જોય ટુગેધર, રાઈટ? કે વી કેન આપણે જ્યાં ચિતવણી કરીએ તો નરેન્દ્રભાઈએ કહ્યું ને બાટુનીમાં, તો એ પણ આપણે સાથે સાથે બંને રહીએ તો વી એન્જોય ધ ગ્લોરી ઓફ ધ પરમધામ. So I think we can start the Snehaben. Now Snehaben will show us the next Rangmohal for next half an hour and then we open the question and answer. હું એમાં એક એડ કરું તું કે બંધ કરીશ? જ્યાં- બંધ કરીશ, ઊંઘી રહ્યો છું, હાથમાંથી ફોન પડી રહ્યો છે. હું મ્યુટ કરું છું બધાને. કે ચાંદની ચોકમાં લાઈક આપણા બાતુની વાત કરી સંજીવભાઈ, તો જ્યારે ત્રીજી ભોગમાં રાજી દીદાર કરાવે છે પશુ પક્ષીઓને નેત્રો સે,
ત્યારે પશુ પક્ષી બી રાજી માટે ફૂલ લઈને આવે છે. તો પૂરો ચાંદની ચોક ફૂલોથી આખો ભરાઈ જાય છે. આપણે લાસ્ટ ટાઈમ બી દિશા કરી, પણ દિશા એવું લાગે છે કે એવરી ટાઈમ દિશા કરવી જરૂરી છે, જે સંજીવભાઈ મૂકે છે, બરાબર છે. તો આપણે પહેલા તો ચોપાઈ બોલીશું કે ધામ તલાબ કુંજ વન શોહે, માનિક નહેરે વન કી જોહે, પશ્ચિમ ચૌગાન બડો વન કહીએ, પૃખરાજી જમુનાજી લહીએ, આઠો સાગર આઠ જીમી કે, પક્ષ એટલે ધામધની કે, 25 પક્ષ મેરે ધામધની કે. હવે સંજીવભાઈ નીચે બી ચોપાઈ મૂકેલી છે કે નૂર નીર ખીર દધી સાગર. તો એવરી ટાઈમ આપણે સાગર બી કરીશું ને, લાઈક કઈ દિશામાં છે તો વધારે ઈઝી પડે કે સાગર ઓલવેઝ આપણા સ્ટાર્ટ થાય છે અગ્નિ કોને મેં. આ રંગ મહોલની દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર એન્ડ દક્ષિણ, અને કોનેમાં અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય એન્ડ ઈશાન. જો સાગર સ્ટાર્ટ અગ્નિ કોને મેંથી થાય છે. નૂર, નીર, ક્ષીર, દધી, દ્રુત, મધુ, રસ એન્ડ શર્વરસ. 8 સાગર. હવે આપણે રંગમહોલની, આજે આપણે રંગમહોલની બહારની શોભા જોઈશું. રંગમહોલની બહારની શોભામાં પહેલું આવશે સીડિયા. પહેલું આવશે સીડિયા. તો સીડિયા આપણે હમણાં જ આપણે ક્વેશ્ચન આન્સર લીધા ચાંદની ચોકમાં. ચાંદની ચોકમાં લાલ અને હરા વૃક્ષ, અને વચ્ચે આજે બે મંદિરની જે ધામ રોસ છે, એમાંથી આપણે 100 સીડિયા ચડીને ઉપર જઈશું. એમાં એવરી 5 સીડીએ એક ચાંદા આવશે. તો 100 સીડિયા ઉપર આવ્યા એટલે અહીંયા આગળ આપણે ધામ દરવાજાનો ચોક આવ્યો. ધામ દરવાજાનો ચોક. તો ધામ દરવાજો આપણો 2 મંદિર છે, તો ચોક બી આપણો 2 મંદિરનો થશે. પહોળો અને લંબાઈ બંને 2 મંદિરની ચોરસ ચોક આવશે આપણે. અને જે ધામ દરવાજો છે એ દર્પણ રંગનો દરવાજો છે, એને એમાં વેની છે, મતલબ વેની છે એ ગ્રીન કલરની છે, અને આ ચોખટ લાલ કલરની છે. અહીંયા આગળ બતાવી છે ગ્રીન, પણ માણેકની છે ચોખટની. અને બાજુમાં જે વોલ છે, ચોખટ તો નાની છે પણ વોલ જે છે બાજુમાં આધા મંદિરની એ બી લાલ કલરની છે. તો આપણું 2 મંદિર અહીંયા થશે, અને એક મંદિર અહીંયા નીચે થશે ધામ દરવાજો, અને બીજો મંદિર ઉપર જે એની અક્ષી મહેરાવ આવેલી છે. હવે એ અક્ષી મહેરાવ માટે હું બીજો ફોટો મૂકું છું. ઓકે, અહીંયા અક્ષી મહેરાવ ક્લિયર. ધામ દરવાજાની ઉપર એક મોટી અક્ષી મહેરાવ છે. અક્ષી મહેરાવની ઉપર બી 3 માણેકના ફૂલ છે. પછી બીજી અક્ષી મહેરાવ આવશે, અને આ નાની છે અક્ષી. આના કરતા બીજો ફોટો છે. તો ધામ દરવાજો 1 મંદિર, અને આ પહેલી ભોમ, ફર્સ્ટ ભોમ, અને સેકન્ડ ભોમ ઉપર બડી અક્ષી મહેરાવ, અને એની ઉપર 9 જાલી દ્વાર, 9 છોટી મહેરાવ આવશે. છોટી મહેરાવ મતલબ કે 1 1 2 3 4 5 6 7 8 9 એમાં દરવાજા છે. દરવાજાની આજુબાજુ 2 જાલી દ્વાર મતલબ વિન્ડો. એવું વચ્ચે બી દરવાજાની જગ્યાએ ઝરોખો છે અહીંયા આગળ, અને ઝરોખાની આજુબાજુ 2 જાલી દ્વાર. એવું સેમ અહીંયા દરવાજો અને આજુબાજુ જાલી દ્વાર. પણ આ બંને દરવાજાથી આપણે બહાર આવી ના શકીએ. બીજા મંદિરોની બહારથી આવી શકીશું, પણ ફ્રન્ટ ડોરના દરવાજાથી આપણે બહાર ના આવી શકીએ. એક શોભા છે આ. પણ ઝરોખામાં આપણે અંદરથી બેસી શકીશું. એ ઝરોખો બીજા પિક્ચરમાં બતાવું છું. તો આપણું આ ફ્રન્ટ દરવાજો છે, અને ઉપર અહીંયા આગળ લાઈક અહીંયા આગળ ઉપર જે ચિત્રકારી આવેલી છે એ બી આપણું ડિટેલમાં લખેલું છે. ડિટેલમાં આ ફોટામાં ડિટેલમાં લખેલું છે સંજીવભાઈ, કે જે ઝરોખો આપણો છે એ 22 હાથનો છે. તો 22 હાથનો કેવો, તો એની જે પહોળાઈ છે એ 22 હાથ છે,
લંબાઈ 22 હાથ છે અને અંદરની સાઈડેથી આપણે બહાર આવીએ તો એ 11 હાથની છે. તો અહીંયા આગળ આપણે વાલાજીની સાથે અહીંયા બેસી શકીએ. અને કોઈ વાર અહીંયા બી આપણે ચાંદની ચોકમાં જે આવે છે તો અહીંયાથી બી આપણે ફૂલ નાખવા હોય તો અહીંયાથી બી આપણે કરી શકીએ છીએ. સખીઓ અહીંયા આગળ ઝરોખામાં 100 સીડિયામાં ઊભેલી હોય છે, તો આપણે અહીંયા ઝરોખામાં આવીને આપણે સખીઓને ઉપર બી ફૂલ ઓર વાલાજીની ઉપર બી આપણે ફૂલ અહીંયાથી નાખી શકીએ છીએ. એટલે ઝરોખામાં આપણે આવી શકીએ છીએ બહાર, પણ દરવાજાથી બહાર નથી અવાતું અહીંયા. ઓકે. આપણું દર્પણ રંગનું કમાડ છે, મતલબ આ દરવાજો દર્પણ રંગનો છે. અને એમાં જે આપણે અહીંયા આગળ ગ્રીન કલર ને બધું કલરિંગ દેખાય છે બધું, એ આપણો જે વન છે આગળ અમૃત વન, અનાર, અમૃત અને જામુન વન આવ્યા છે, એની અહીંયા આગળ છાંય પડે છે વનોની. હવે આપણે ધામ ચબુતરા 100 સીડિયા સમજી લીધું, આપણે ચોક સમજી લીધો, ધામ દરવાજો અને એની ઉપર બીજું એક આપણે જો પહેલી ભૂમમાં ધામ ચોકની સાથે 4 મંદિરનો ચબૂતરો, 4 મંદિર એની લંબાઈ છે અને 2 મંદિર એની વાઇડ છે, લંબાઈ અને પહોળાઈ. બંને ચબૂતરા સેમ છે, પણ ચબૂતરાની શોભા કેવી છે? ચબૂતરાની ઉપર નરમ ગીલમ કાર્પેટ છે, અહીંયા બી ગાદી તકિયા બધું છે. જ્યારે આપણે સખિયા રામતો કરીએ છીએ અહીંયા ચાંદની ચોકમાં, ત્યારે કોઈ સખિયા અહીંયા બી બેસે છે વાલાજી સાથે અને સીડીએમાં બી અહીંયા બેસે છે. તો અહીંયા બી બહુ રામતો થાય છે આપણે વાલાજીની સાથે. ચબૂતરામાં 3 દિશામાં કઠેડા આવેલો છે, લાઈક રેલિંગ આવેલી છે, પૂર્વ, ઉત્તર એન્ડ દક્ષિણ. પશ્ચિમ દિશામાં મંદિર આવેલા છે આપણા. અને અહીંયા ચબૂતરામાં જવા માટે એક સીડી છે બંને દિશાઓમાં. એવી રીતે સેમ જે ચબૂતરાથી આપણે ધામરોસ પર જઈશું આગળ પરિક્રમા માટે, ત્યાં બી આપણે એક સીડી નીચે ઉતરવું પડશે અહીંયા બંને દિશાઓમાં. ઓકે, હવે આપણે આ પહેલી ભોમના ચબૂતરા જોયા. એવી સેમ થિંગ બીજી ભોમમાં ઝરોખા બનશે. બીજી ભોમમાં સેમ થિંગ 4 મંદિરના અહીંયા બંને સાઈડે ઝરોખા બનશે. કેમ કે આપણે જો ત્રીજી ભૂમમાં જઈશું તો ત્યાં 10 મંદિરની પડસાલ થશે, પણ બીજી ભૂમમાં 10 મંદિરની પડસાલ નહીં થાય, કેમ કે આપણો ધામ દરવાજો 2 મંદિરનો ઊંચો આવેલો છે. તો અહીંયા બી 2 મંદિરના અહીંયા ઝરોખા, અહીં ઝરોખામાં બી સખીઓ અહીંયા બેસે છે. અહીંયા બી નરમ ગીલમ કાર્પેટ જેવી નીચે છે એવી બી અહીંયા આગળ છે, ગાદી તકિયા ને બધું. હવે આપણે રોસને સમજીશું. થંભનું કવર કરો. થમ્સ ચબૂતરામાં આવે છે ને થંભ. ઓ થંભ યા ઓકે. જે આપણે લાસ્ટ ટાઈમ આ થંભની વાત કરી હતી કે 10 થંભ આગળ આવેલા છે, 5 થંભ દક્ષિણમાં, 5 થંભ ઉત્તરમાં. એવી રીતે અંદર બી આવેલા છે, પણ આપણે બહારથી ચાલુ કરીએ કે હીરા, માણેક, સોરી પૃખરાજ, સોરી, હીરા, માણેક, પૃખરાજ, 5 એન્ડ નીલવી. તો 5 સ્તંભ છે તો મહેરાવ એની 4 બને છે. નીલવી થી 5 ની એક મહેરાવ, 5 થી પૃખરાજની એક મહેરાવ, પૃખરાજથી બીજી મહેરાવ, પૃખરાજથી માણેકની ત્રીજી મહેરાવ અને માણેકથી હીરાની ચોથી મહેરાવ. એટલે અહીંયા આગળ 4 મહેરાવ અને 5 સ્તંભ. એવા સેમ અંદર બી 5 થંભ અને 4 મહેરાવ છે, પણ અંદરના થંભને આપણે અક્ષી મહેરાવ કહીશું. કેમ કે અક્ષી મહેરાવ અડધો થંભ વોલની અંદર આવ્યો છે અને અડધો બહાર આવ્યો છે, એટલે એને અક્ષી થંભ કહેવાય છે. અને અહીંયા આગળ મોટી મહેરાવ થશે, જે બેવ હીરાની મહેરાવ થશે. કલર્સમાં પૂરા આપણને અહીંયા આગળ કલરિંગમાં દેખાય છે. તો ટોટલ ચોપાઈમાં બી આવે છે, મેં ચોપાઈ નથી લખી, પણ ચોપાઈમાં ટોટલ આવે છે 20 સ્તંભનું વાત કરેલી છે જ્યારે પરિક્રમા ગ્રંથમાં. હવે આપણે ધામરોસ.
ધામરોસ જે આપણે ફ્રન્ટની દરવાજાની આપણે વાત કરી ત્યાં ચબૂતરા પરથી એક સીડી ઉતરી અને આપણે અહીંયા ધામરોસ પર આવીએ છીએ. ધામરોસ આપણી 2 મંદિરની છે અને ધામરોસ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ એન્ડ ઉત્તર 4 દિશાઓમાં ધામરોસ આવેલી છે. હવે ધામરોસની બાજુમાં આપણે અહીંયા જોઈ રહ્યા છે કે ગુર્જ છે એ આપણે 200 ગુર્જ છે. આપણે રંગમહોલ પહેલા તો આપણે હાંસ સમજવા પડશે કે રંગમહોલ કેટલા હાંસનો આવેલો છે. તો રંગમહોલ આપણો 201 હાંસનો આવેલો છે. હવે એ હું આખો રંગમહોલનો ફોટો લઈ લઉં છું પહેલો. ઉપર પહેલા પેજ. ત્યાં પહેલા જ પેજમાં લઈ લઉં છું. ઓકે. હવે હાંસ સમજવા માટે આપણે અહીંયા પહેલા ફોટો સમજી લઈએ કે 201 લાઈક 201 હાંસ આયા છે. સંજીભાઈ લખી છે યા 201 હાંસ આયા છે અને 200 જે લખ્યું છે એ ગુર્જ આયા છે. તો હાંસ મતલબ સાઈડ, આપણે જેવી પેન્સિલની સાઈડ હોય છે એ સાઈડ. તો આપણે કહેવાનો મતલબ છે કે હવેલી સમજી લઈએ આપણે કે ચબૂતરો સમજી લઈએ તો ચબૂતરો ચોરસ ચબૂતરો સમજી લઈએ તો એના 4 હાંસ કહેવાય કેમ કે એની 4 સાઈડ આવેલી છે ને ચબૂતરાની એવી રીતે. તો અહીંયા આગળ હાંસ મતલબ રંગમહોલમાં 200 ગુર્જ છે પણ હાંસ 201 છે કેમ કે એક હાંસ આપણો ધામ દરવાજા આગળ એક્સ્ટ્રા આવેલો છે. તો અહીંયાથી આપણે જોઈએ તો પહેલો જે હાંસ છે એ બંને હાંસમાંથી 5 મંદિર લઈ લીધેલા છે. એક હાંસમાં 30 મંદિર. તો એ પહેલા ફ્રન્ટ ડોરની આગળ આપણે 5 મંદિર દક્ષિણ દિશાવાળા હાંસમાંથી લીધા છે અને 5 મંદિર આ બાજુનાથી લીધા છે. એટલે બંને બાજુથી 5 મંદિર લઈ અને 10 હાંસનો અલગ અહીંયા એક એક્સ્ટ્રા હાંસ બનાવ્યો છે. અને એ 10 હાંસને આપણે કાઉન્ટ કરીએ તો આપણે ગણ્યું હતું કે બે મંદિરનો ચબૂતરો, 2 મંદિરનો ચોક, 4 મંદિર ચબૂતરો દક્ષિણ દિશા તરફ અને 4 મંદિર ઉત્તર દિશા તરફ. તો 10 મંદિરની જગ્યા થઈ. એ 10 મંદિર આપણો ધામ દરવાજા આગળ ઉપરની ભોમોમાં બાલ્કની, એને મોટી બાલ્કની કહેવાય છે, બડો ઝરોખો બી કહેવાય છે એને. તો એ ત્રીજી ભોમની જે પડસાલ આપણી આવશે હવે તો એમાં 10 મંદિરની એ પડસાલ થશે અહીંયા આગળ. બાકીના બધા જ મંદિરોના ઝરોખા થશે પણ એ 33 હાથના થશે અને આ આપણો 10 મંદિરનો ઝરોખો મોટો ઝરોખો થશે કે જે સુખપાલ બી આપણે ત્રીજી ભોમમાં છઠ્ઠી ભોમમાંથી ત્રીજી ભોમમાં આ પડસાલમાં સુખપાલ આવે છે અને ત્યાંથી આપણે જઈએ છીએ. એટલે 10 ભોમના જે બાલ્કની આપણે કહીએ, ઝરોખો કહીએ, એમાં આપણે ઘણી બધી લીલાઓ બી છે અહીંયા આગળ પ્રાચી સાથેની. હવે આપણે ગુર્જને સમજી લઈશું કે અહીંયા ક્લિયર દેખાય છે એમાં? હવે ક્લિયર આવી ગયું રાઈટ. તો કહેવાનો મતલબ ગુર્જ કે આ 10 મંદિર આપણે 10 મંદિરની જગ્યા આપણી એક હાંસ થઈ ગયો. એક હાંસની પછી બાજુ ગુર્જ આવશે, પછી આ બીજો હાંસ આવશે, ગુર્જ આવશે, હાંસ આવશે. એટલે 2 હાંસની વચ્ચે જે આપણે આવે છે એ ગુર્જ આપણે પિલર કહીએ છીએ અહીંયા આગળ આપણે એ ગુર્જ આવશે અહીંયા આગળ. હવે આપણે આની સાથે ધામરોસ બી સમજી લઈશું. ધામરોસ આપણે વાત કરતા હતા. ધામરોસની સાથે ગુર્જ બહુ સરસ ક્લિયરમાં દેખાય છે. તો ગુર્જ કેવો હોય અને ગુર્જ કેટલો મોટો હોય એની માટે આપણે બીજો પિક્ચરમાં નીચે છે ને. મંદિર પછી મૂકે છે ગુર્જ. ઓકે, મંદિર પછી છે. ઓકે ઓકે. તો જો આપણે ગુર્જ સંજીવભાઈ અહીંયા આગળ બતાવ્યું છે પણ આપણે એને ડિટેલમાં જોઈએ કે ગુર્જમાં કેવી રીતે ગુર્જમાં બી આપણે મંદિરોમાંથી બહાર આવી શકાય, અંદરથી બહાર. તો એ કેવી રીતે આવી શકાય? અહીંયા ઉપર બી તમને ગુર્જ દેખાશે અને આપણે આ ગુર્જનું ક્લિયર કરીએ અહીંયા કરી અને એની બાજુમાં બી દરવાજો અહીંયા ફોટો જોઈ. ઓકે. હવે આમાં સંજીવભાઈ બધું ક્લિયર બી કર્યું છે કે ગુર્જ આપણો 66 હાથનો છે. મતલબ આપણી જે પહેલી ભોમમાં જ આપણી ધામરોસ છે એ 2 મંદિરની છે. બાકીની જે ઉપર જઈએ આપણે બીજી ભોમથી
8 ભોમ સુધી આપણી એક મંદિરનો પરિક્રમા રોસ છે. તો અહીંયા આગળ આપણે આ પરિક્રમા રોસ આપણે 3 દિશાઓમાં ગુર્જમાં દરવાજા છે અને બાકીની જે જગ્યા દેખાય છે એ જાલી દ્વાર છે. આપણે જેવું મંદિરમાં આગળ ફ્રન્ટમાં જોયું હતું એવી રીતે જાલી દ્વાર. તો આ 66 હાથ લંબાઈ, પણ એની જે ઊંચાઈ આવશે એ એક મંદિરની આવશે, કેમ કે આપણે મંદિરની સાથે સાથે જ એ સાઈઝમાં ગુર્જ બી બને છે. અહીંયા આગળ અહીંયા સંજીવભાઈએ કર્યું છે કે ઉપર છે એ કાંગરીની ડિઝાઇન આવશે, જે અહીંયા આગળ આપણને કાંગરી દેખાય છે એ 12 હાથની આવશે. હવે એની ઉપર જે આ મહેરાબ આવશે, અક્ષી મહેરાબ આવશે. અક્ષી મહેરાબ કેમ કે છે એને, કે એ જે અંદર જોઈન છે, આધી અંદર રહે છે અને આધી બહાર રહે છે, એટલે એનું નામ અક્ષી મહેરાબ આપ્યું છે. બધે બી જે મહેરાબ આવશે એ અક્ષી મહેરાબ. અને મહેરાબ બી કેટલી સરસ બનાવી છે કે એમાં ઉપર જે આ ફૂલ દેખાય છે એ માણેકના ફૂલ છે. કંઈ બી જાઓ મહેરાબ એકલી મહેરાબ નહીં હોય, એમાં કોઈ ડિઝાઇન બનાવેલી હશે, તો આ માણેકના ફૂલ છે. અક્ષી મહેરાબ 44 હાથની બનાવેલી છે. આ 44 હાથ, 12 હાથ પ્લસ પછી નીચે 22 હાથ આવશે. અહીંયા આગળ એ છોટી મહેરાબ આવશે. 3 મહેરાબ આવશે. અહીંયા 3 મહેરાબ, 1, 2 અને 3. અને જે આ નીચેનો દરવાજો છે એ 22 હાથ આવશે. તો ટોટલ આપણે કાઉન્ટ કરીએ 12, 44, 22 પ્લસ 22, ટોટલ 100 હાથ. આપણું મંદિર, બધા જ મંદિર આપણા 100 હાથ ઊંચા અને પહોળાઈમાં બી 100 હાથ છે. પણ અહીંયા જે આપણો ગુર્જ આવેલો છે એ 66 હાથ છે. એટલે આપણે ઘણા બધા અહીંયા સાથે બી અહીંયા ગુર્જમાં બી આપણે આવી શકીએ ને ગુર્જમાંથી આપણે અહીંયા બહાર પરિક્રમા રોસ પર આવી શકીએ. ગુર્જ પછી મંદિર આવે છે ઉપર. તો આપણે મંદિરની બહારની શોભા પહેલા જોઈશું. જે મંદિરોની 6000 હાર આવી છે, પહેલી હાર, એમાં આપણે બાહરી હાર મંદિર કેવા છે. તો મંદિરમાં બાહરી હારમાં બી આપણે એક મોટો અક્ષી મહેરાવ છે ઉપર, એની ઉપર 3 માણેકના ફૂલ છે. પછી બીજા 3 અક્ષી મહેરાવ આવેલા છે, 1, 2, 3, અને એની નીચે 9 અક્ષી મહેરાવ આવેલા છે અને 2 થંભ આવ્યા છે. અને વચ્ચે અહીંયા આગળ ઝરોખો અહીંયા ઉપર મૂક્યો છે, અહીંયા નીચે નથી મૂક્યો, કેમ કે આ પહેલી ભૂમ છે. ઝરોખો કોને કહેવાય? થોડો ઊંચાઈ પર હોય એને ઝરોખો કહેવાય ને, બાલ્કની હોય એમ. એટલે પહેલી ભૂમમાં ઝરોખોને અહીંયા ઉપર લીધેલો છે અને અહીંયા વચ્ચેનો દરવાજો નથી, તેને વોલ બનાવી દીધેલી છે, બંધ છે અહીંયા આગળ આપણે, અને ઝરોખાને અહીંયા ઉપર લીધેલો છે. હવે આ ઝરોખો બી 22 હાથનો છે પહેલી ભૂમમાં. ઉપરની ભૂમમાં 33 હાથ તો થશે, પણ અહીંયા 22 હાથનો ઝરોખો છે. અને અહીંયા આગળ સંજીવભાઈ બતાવ્યું છે. હવે આ બહારની શોભા આપણે જે જોઈ છે એવી આપણે અંદરની શોભા જોઈએ, કે મંદિરોમાં અંદર આપણે એન્ટર થઈશું પછી ત્યારની કેવી શોભા હશે. તો અંદર કેવું છે કે અંદરમાં એક મોટો દરવાજો છે અને આજુબાજુમાં દિવાલ આપેલી છે, અને ત્યાં બી એક મહેરાવ, મોટી મહેરાવ છે, ત્યાં બી માણેકના ફૂલ છે. પછી એની નીચે 3 છોટી મહેરાવ આપેલી છે. અને અંદર આ શોભા કેમ કરેલી છે એ આપણે 6ઠ્ઠી ભૂમમાં જઈશું ત્યારે આવશે, કે અંદર આવી રીતે દિવાલને આવી રીતે દરવાજો કરવાનું ભાઈ કોઈ કારણ હશે, કે ત્યાં આગળ કોઈ શોભા બનાવવાના હશે આગળ, બીજી ભૂમમાં આપણે સમજીશું. અત્યારે મંદિર પછી જય બચ્ચા. હવે જે જય બચ્ચા મંદિરનું થોડું ડિસ્ક્રિપ્શન આપી દો. મંદિરનું ડિસ્ક્રિપ્શન આપી દો. હવે મંદિર કેવું હશે આપણે, રાઈટ? આપણે બહારની વોલ જોઈ, અંદરની વોલ જોઈ આપણે. તો હવે અંદરનું મંદિર કેવું હશે એમાં આપણું એક સેકન્ડ. ખરું મોટું હવે દેખાય છે ને? ઓકે. તો આપણા મંદિરમાં જેવા આપણે એન્ટર થઈશું એવું, વાવ, આપણને અહીંયા જ એવું લાગે છે કે વાવ, આવું મંદિર હશે આપણું, રાઈટ? તો જેવી રીતે આપણે બહાર બધે જોયું કે ઉપર અક્ષી બડી મહેરાવ, પછી નીચે 3 મહેરાવ, અને નીચે બી અહીંયા આગળ બી એવી રીતે 9 મહેરાવ આપેલી છે. એવી સેમ 3 દિશાઓમાં આપેલી છે. અને બીજા દિશામાં તો આપણે ફ્રન્ટમાં તો જોયું દરવાજો હતો અને 2 બાજુ વોલ હતી, બરાબર છે? ઓકે. હવે મંદિરમાં શું હોય આપણા મંદિરમાં? તો આપણા બધાના મંદિર 6000 મંદિરની બાહરી હાર નું પિક્ચર છે, એવું અંદરના મંદિરની બી સેમ શોભા. રંગ મહોલમાં 8 ભોમ, પહેલી ભોમથી 8 ભોમ સુધી બધી જ સખીઓના 2 મંદિર છે. બધી જ સખીઓના 2 મંદિર છે. એક રંગપરવાલી મંદિર છે, બધી જ ભૂમોમાં બી મળે તમને, અને
શ્રૃંગાર કરવાના બી મંદિર છે અહીંયા આગળ. ઓકે, તો આમાં હિંડોલા છે, સિંહાસન, ખુરશિયા, ચેર ઓર સેજિયા બી આવેલી છે. અને જે હમણાં આપણે ઝરોખો જોયો 22 હાથનો પહેલી ભોપા, એ ઝરોખો અહીંયા આગળ છે. તો ત્યાં આગળ બી અહીંયા વાલાજીની સાથે આપણે અહીંયા આગળ બેસી શકીએ છીએ. અને અહીંયા શ્રૃંગાર માટે બી ઘણું બધું અહીંયા આગળ છે આપણે. તો શ્રૃંગાર માટે હું બીજો ફોટો મૂકું છું. એક second. હવે આવી રીતે ત્યાં આપણે કહીએ છીએ ને કે ખાવા પીવાની સામગ્રી, બર્તન સબ બધું જ લાઈક જસ્ટ ખાલી બતાવવા માટે કોઈ સખીએ આવી રીતે કર્યું છે. પણ આપણે સ્ટૂલ ઉપર બેસીને આપણો શ્રૃંગાર કરીએ છીએ, સામે મિરર છે, તો બધી જ વસ્તુ આપણા મંદિરમાં છે. એક સેકન્ડ. ત્યાં મંદિરો જે આપણે મંદિરો જે છે એ હમણાં સ્નેહાબેન બતાવશે, એ જે આઉટર પેરીફરીમાં બહાર અરાઉન્ડ ધ વોર ચારે બાજુ મંદિર આવ્યા છે. જે 6000 મંદિરની સ્નેહાબેને વાત કરીને, એ 6000 મંદિર પેરીફરીમાં આઉટર પેરીફરી ઓફ ધ રંગમહોર છે. અને આ બહારનું આપણે અત્યારે જોઈ રહ્યા છે કે આઉટસાઇડ કેવું લાગે મંદિરનું. કે આપણે જ્યાં રોસ ઉપર ચાલતા હોય આઉટસાઇડ, તો વી કેન એન્જોય, અવર ગોલ ઇઝ ટુ એન્જોય ધ આઉટસાઇડ ઓફ ધ પરમધામ, કે બહારથી કેવું દેખાય છે. હવે આમાં જે આપણે મંદિરની અંદરની જોયું, એ મંદિરમાં મંદિરમાં અંદર આપણે જે હમણાં વાવ કર્યું કે આટલું સરસ આપણું મંદિર છે, પણ એમાં જે ચિત્રકારી હતી એની વાત કરવાની રહી ગઈ. તો હું એ સ્લાઇડ. ઓકે, તો આમાં આપણને દેખાશે કે અહીંયા આગળ પશુ પક્ષી છે, રાઈટ. તો આપણી ઈચ્છા થશે કે મારે એ પશુ પક્ષી સાથે ખેલવું છે, તો અહીંયાથી પશુ પક્ષી આપણી સાથે આવી જશે. કારણ કે પરમધામમાં ઈચ્છા માત્ર છે, ચેતન છે બધું. હવે આપણે અહીંયા ફૂલ બાગ જોઈએ, તો આપણે ઈચ્છા કરીએ કે રાત્રે નથી શું કે આપણે ફૂલબાગમાં જવું છે, તો ફૂલબાગની ઈચ્છાથી આપણે ફૂલબાગની અંદર પહોંચી જઈશું એમ. તો બધું પરમધામમાં ઈચ્છા માત્રથી બધું થાય છે, અને બધું ચેતન છે. હવે કોઈને ક્વેશ્ચન? આગળ મંદિરની હાલ બતાવી દો, આખી મંદિરની હાલ એક પિક્ચર આપણે છે આગળ ઉપર રાઈટ. અહીંયા ઓકે, મંદિરની હાર બતાવી. બહારથી કેવા લાગે છે. વચ્ચે બચ્ચા રહ્યા. નીચે નીચે હજુ નીચે. નીચે 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 ડાઉન હશે. હજુ આ બતાવવાનું રહ્યું આપણા. હા, એ બતાવે એની ઉપર હા, આ પહેલી ભોમનું વાત કરું ને. તો પહેલી ભોમનું આપણે હમણાં જોયું હતું કે 2 દરવાજા અહીંયા વોલ કરી દીધી છે, અને અહીંયા ઉપર લઈ લીધેલો છે ચેપચન. આ ફોટામાં વધારે ક્લિયર થશે. આ બહારની વોલ છે પહેલી ભોમની, પહેલી હાર 6000 મંદિરની બહારી હાર, રાઈટ. હવે પછી બીજી ભોમમાં જોઈએ આપણે. આ પહેલી ભોમમાં પૂર્વ દિશાની, પૂર્વ દિશા ને દક્ષિણ દિશા ને પશ્ચિમ દિશા સેમ છે, દક્ષિણ દિશા ડિફરન્ટ છે. ઓકે, ચાલો. હવે दूसरी भोम से 8वीं भोम तक. सही है. પહેલી ભોમમાં તો આપણે આવું જોયું, તો ત્યાં ચે બચ્ચા નીચે આવી જાય છે. ત્યાં પછી અહીંયા ઉપર નથી જતા ચે બચ્ચા, અહીંયા નીચે આવી જાય 3 હાથની ઉપર. સાઈઝ તો સેમ જ રહેશે, 33 હાથના છે,
પણ 3 હાથની ઉપર છે. એટલે 2 બાજુ દરવાજા, જાલીદ્વાર અને અહીંયા બચાવ. કેમ કે પહેલી ભોમમાં અહીંયા નીચે પરિક્રમા રોસ પર આપણે વોક કરીએ તો ઝરોખો અહીંયા આગળ ના લાગે, થોડો ઊંચો જોઈએ ને. પણ જ્યારે બીજી ભોમમાં તો ઓલરેડી ઉપર થઈ જાય ને, એટલે ઝરોખો અહીંયા એની સાથે આવે છે. ઓકે, હવે આપણે સેમ થિંગ સપોઝ ટુ આપણે અહીંયા ફોટો નથી મૂકેલો પણ હું અહીંયા એમનામ જ બતાવી દઉં છું કે આ સેમ આપણે બીજી ભોમથી 8મી ભોમ સુધી જોયું, અને આ આપણે પહેલી ભોમમાં પૂર્વ દિશા, દક્ષિણ દિશા. પણ ઉત્તર દિશામાં શું? ઉત્તર દિશામાં 3 દરવાજા આવ્યા છે. અહીંયા બી દરવાજો છે, અહીંયા બી દરવાજો ને અહીંયા બી દરવાજો છે. કેમ કે ઉત્તર દિશામાં લાલ ચબૂતરો આવેલો છે. એ પછી આપણે નેક્સ્ટમાં કવર કરીશું, કારણ કે એના ફોટા વગર નહીં ફાવે સંજીભાઈ. લાલ ચબૂતરો કવર કરીશું ને ત્યારે થઈ જશે. તો ત્યારે થઈ જશે, વાંધો નહીં. ઓકે, હજુ એક સાઈડ, 2 સાઈડ ઉપર જશો તો મંદિર દેખાશે બધા. તમે અહીંયા દેખાય છે, બહારના મંદિર કેવા દેખાય છે બતાવી દો. એક આમાં છે ઉપર મંદિરની પહેલી સાઈડ, હજુ ઉપર અહીંથી પણ બતાવી શકશો તમે. આ બહારનું દેખાય છે મંદિર. ઓકે, આ ને અહીંયા ને ના ના, અહીંયા મંદિરની બહારની સાઈડ છે ને. આ બધા મંદિરની બહારની સાઈડ છે, એમ એ જ કહું છું ને તમે. આ અહીંયા ઓકે, રાઈટ. હા, ઓકે. આ ફોટાનું ડિસ્ક્રાઇબ કરીએ આપણે. તો અહીંયા આજે આ ત્રીજી ભોમનો છે, અને ત્રીજી ભોમમાં જે આપણે 10 મંદિરનો જે ઝરોખો છે ત્યાંથી આપણે અહીંયા એક સીડી ઉતરીને નીચે આવીએ, અને આ આપણો ગુર્જ છે. અને ગુર્જથી પછી આપણે આવી રીતે કરી અને એક મંદિરની પરિક્રમા રોસ થઈ જાય છે. કારણ કે આપણે 2 મંદિર લાંબો છે. આપણે જે પડસાલ આપણી બાલ્કની કહીએ છીએ 2 મંદિર છે, પણ પછી પરિક્રમા રોસ એક મંદિર થઈ જાય છે. એટલે આપણે એવી રીતે. અને આ બહારની મંદિરોની હાર, એ જ કહો છો ને તમે, આ બહારની મંદિરોની હાર. બહારની રોસ ઉપર આપણે ચાલવા નીકળ્યા હોય તો આપણને આગળથી મંદિરોની શોભા કેવી દેખાય છે એ આ પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. હા, વેરી ગુડ. તમે આપણે જે ડિટેલમાં કહ્યું એ રીતની આખી મંદિરની આ બધા મંદિરો છે. 1 2 3 4 દેખાય છે એવા. ચારે બાજુ 6000 મંદિર છે. આખી પરિક્રમા કરી દે આપણે રંગમોહની તો 6000 મંદિર આવે આપણે. એટલે આપણે એક મંદિરની અહીંયા આગળ છે, રાઈટ? તો એક મંદિર મતલબ 100 હાથ થયા આપણા, બરાબર છે? તો 66 હાથમાં આપણો અહીંયા ગુર્જ લીધો છે. તો બાકી અહીંયા પરિક્રમા કરવા માટે 33 હાથની જગ્યા આપણે રહેલી છે અહીંયા આગળ. 33 હાથ એટલે કે 34, પણ એક હાથમાં આપણો અહીંયા કઠેડો આવી જાય છે. એટલે 33 હાથની જગ્યામાં આપણે અહીંયા પરિક્રમા રોસમાં આપણે જઈ શકીએ આગળ. ચે બચ્ચા, ઓકે, ચે બચ્ચા રહ્યા કે જે 4 ચે બચ્ચા આપણા છે. तो चे बच्चा रंग महल 4 कोनों में लाइक ईशान, अग्नि, नैऋत्य एंड वायव्य 4 कोनों में 4 चे बच्चा आया है. હવે ચે બચ્ચા એક હાંસમાં આવેલા છે. એક હાંસ મતલબ 30 મંદિરની જગ્યામાં. તો ચે બચ્ચા એક હાંસમાં આવ્યા, અને અહીંયા જે ચે બચ્ચા બન્યા છે એ ચે બચ્ચા 16 હાંસના બનેલા છે. 16 હાંસ મતલબ એની 16 સાઈડ છે, એટલો મોટો ચે બચ્ચો છે 16 હાંસનો, અને એક ભોમ ઉપર આવેલો છે. ચે બચ્ચો 2 ભોમ ગહેરો છે, કારણ કે એક ભોમ નીચે અને એક ભોમ ઉપર. જે ચબૂતરો આપણો જે એક ભોમનો છે એની સાથે જ આવેલો છે, અને 3 દિશાઓમાં એની સીડિયા ઉતરેલી છે. 3 દિશામાં આ બાજુ અહીંયા આગળ જાંબુ વન, નારંગી વન, અને અહીંયા આવશે બટ પીપલની ચોકી. એટલે જ્યારે બી આપણે ચે બચ્ચામાં એક મંદિરની અહીંયા પરિક્રમા રોસ છે, અને પરિક્રમા પરથી આપણે અંદર જવા માટે જલરોસની અંદર જવા માટે આપણે અહીંયા અંદર બી 4 દિશાઓમાં સીડી આવેલી છે. પણ આપણે એ થિંક કરીએ કે જ્યારે આપણે અહીંયા આગળ ચે બચ્ચામાં અહીંયા પરિક્રમા રોસ ઉપર બેઠા હોય ત્યારે આપણે શું શોભા નિહાળીએ? તો ત્યારે આપણે આ બાજુ જોઈએ તો ઝરોખાની શોભા આવે, બધા મંદિરોની 9 ભોમના ઝરોખા, અને એક હાંસમાં 30 મંદિર. તો આપણે 30 ઝરોખા એક જ ભોમમાં જોઈએ. તો થિંક કરો, આપણે 9 ભોમના ઝરોખા જોઈએ છે. તો
તો કેટલા બધા ઉપરા છુપરી ઝરોખા, કોઈ સખિયા ઝરોખામાં બેઠી છે, કોઈ સખિયા અહીંયા બેઠી છે, કોઈ સખિયા વનોમાં બેઠેલી છે. અને આ જે 3 વન આવેલા છે, જામુન, નારંગી એન્ડ બટ પીપલની ચોકી, તો ત્રણેયની છાય આની ઉપર પડે છે. આ 2 ભોમના છે અને અહીંયા આ 4 ભોમના છે. પણ અહીંયા ઘડી બી જે બટ પીપલની ચોકીમાં દર ભોમમાં એક છજ્જા નીકળેલા છે, જે રંગમહોલની ત્યાં સુધી જાય છે. એટલે એ છજ્જાના વૃક્ષની ડાળીઓ અહીંયા 2 ભોમ સુધીની અહીંયા બી આવે છે. એટલે ત્રણેય બાજુથી આ કવર થઈ જાય છે. એટલે આપણે અહીંયા બેઠા તો કોઈ રિઝોર્ટમાં બેઠેલા હોય આપણને એવી રીતે લાગે. 3 દિશાઓમાં જોઈએ તો વનોની શોભા નિહાળીએ અને આપણે બીજી દિશામાં આપણે ઝરોખા, રંગમહોલના ઝરોખામાં નિહાળીએ. અને એક ભોમની અહીંયા બી સેમ સીડી આવી છે. અહીંયા બી જેવું રંગમહોલમાં આપણે ઉપર જઈએ 100 સીડિયા, એમાં 80 સીડિયા અને 20 ચાંદે આવે છે, એવા બી અહીંયા 20 સીડિયા મોટી બી અહીંયા આવેલી છે. અને અહીંયા આગળ 2 દિશાઓમાં આવેલી છે, કે પહેલા ચાંદા બનાવેલા છે અને ચાંદાથી 2 દિશાઓમાં પછી એ રીતના સીડિયા ઉતરે છે ચેહબચ્ચામાં. અને આ ચેહબચ્ચા 2 ભોમ ઘેર, એક ભોમ એનું ચેહબચ્ચા અહીંયા અને એક ભોમ નીચે ઘેર, એટલે 2 ભોમ ઘેરા છે ચેહબચ્ચા. એમાં 5 ફવ્વારા છે, એક વચ્ચે અને 4 દિશાઓમાં. તો ચારે એક ક્વેશ્ચન સંજીવભાઈ, કે ચેહબચ્ચા કેમ છે? રંગમહોલની 4 કોનોમાં ચેહબચ્ચા કેમ છે જસુભાઈ? અહીંયા આગળ આપણે આ ફોટામાં બહુ સરસ દેખાય છે કે અહીંયા આગળ આપણને બંને ચબૂતરા બી દેખાય છે. 100 સીડિયા ઉપર આવ્યા, બે મંદિરનો આપણો ચોક થયો, 4 મંદિરના ચબૂતરા થયા અહીંયા. અને એની ઉપર જે બીજી ભોમમાં બી સેમ ચબૂતરા 4 મંદિરના બને છે અને એમાં બી કઠેડા છે. તો આપણે જ્યારે ચાંદની ચોકમાં 100 સીડીઓની અંદર આગળ ફ્રન્ટમાં આપણા ઘરના આંગણમાં જ્યારે રામત કરીએ છીએ ત્યારે સખિયા અહીં બધે જ બેઠેલી હોય છે. તો આપણે આ બધે, અને ત્રીજી ભોમમાં આપણે અહીંયા આ પડસાલ છે આપણી 10 મંદિરની. તો ચેહબચ્ચા કેમ છે? આપણે કોઈ આન્સર કરશે? કેન બી એની આન્સર. આપણે પાર્કમાં જઈએ તો ફુવારા મૂકેલા હોય છે, રાઈટ? ઘરની આગળ પણ ફુવારા હોય છે ને અમુક તે. આમાં હાંસ બી બહુ સરસ ખબર પડે છે, હાંસ અને ગુર્જ. લાઈક હાંસ ગીરીસ થયો, ગુર્જ, હાંસ અને ગીસ. તો ચેહબચ્ચા કેમ છે? ચલો બંધ કરી દો ને હવે આને સંજીવભાઈ, કે કોઈ ક્વેશ્ચન છે કોઈના? આખો જ આપણે એની પર ક્વેશ્ચન થશે. આપણે બે ક્વેશ્ચન, એક ક્વેશ્ચન ચેહબચ્ચા, એમાં બીજો ક્વેશ્ચન રોઝ આપણે વાત કરી. હવે કોઈ આન્સર કરશે રોઝ નો યુઝ આપણે ક્યારે કરીએ? રોઝ આજુબાજુ આવી છે, એમાં આપણે ચાલીએ તો આપણે શું કરીએ છીએ ચાલતા રહેતા? પરિક્રમા. કઈ પરિક્રમા? કઈ પરિક્રમા? પહેલી. વેરી ગુડ, વેરી ગુડ. હવે આપણે કમ્બાઈન થાય છે ને કે પરિક્રમાથી આપણે પહેલા 7 પરિક્રમા કરી, એક આ રોઝ આપી છે કેમ? રોઝ ઉપર આપણે ચાલીએ ત્યારે આપણે પહેલી પરિક્રમાનો અનુભવ કરીએ છીએ. પહેલી પરિક્રમા આપણે બધું જોયેલું, રાઈટ? શું જોયેલું પહેલી પરિક્રમામાં? પહેલેથી આગળ ચાલુ કરો. મેઇન પિક્ચર લાવી દો શ્રેયાબેન. પહેલું પિક્ચર હાથે મૂકું, પરિક્રમા પિક્ચર હાથે છે મૂકું? પિક્ચર આજે મૂકશે. હા, પિક્ચર હાથે મૂકવી એટલે ખબર પડશે. તેજસ, પહેલી પરિક્રમા ચાલુ કરો. આપણે રંગમોહન બહાર નીકળ્યા, રોઝ ઉપર ચાલીએ, આપણે શું જોઈએ છે? બડો વન. ફ્રન્ટમાં આપણે કઈ નીકળીએ પહેલા એ વિચારો. પહેલું સેશન હતું એમાં આપણે આ કર્યું, રાઈટ? પહેલા સેશનમાં એ પીડીએફમાં છે, યુ કેન ઓપન પીડીએફ ઓલસો. પરિક્રમામાં આપણે રંગમોહનની બહાર નીકળીએ ત્યાંથી ચાલુ કરો. ચલો. ચાંદની ચોક. રાઈટ. પહેલા ચાંદની ચોક. બધા એવરીબડી ઓપન ધ માઇક. ચેહબચ્ચો એટલા માટે કે ત્યાં ચબૂતરો છે ને, એટલે પક્ષીને પાણી પીવા જોઈએ ને. પછી ચબૂતરામાં દાણા ખાય, પછી ત્યાં પાણી પીવાનું. વેરી ગુડ. સો આપણે બહાર નીકળ્યા પછી વેરી ગુડ. પછી લાલ વૃક્ષ ને હરા વૃક્ષ. રાઈટ. આપણે હવે ઇમેજિન કરો કે આપણે આખું જે સૌંદર્ય છે પહેલી પરિક્રમાનું અને રંગમોહનનું, એનું હવે આપણે નેક્સ્ટ 10 મિનિટ
અનુભવ કરીએ કે આપણે કેવું દેખાય છે, રાઈટ? આપણો ગોલ એની ગ્લોરીનો એન્જોય કરવાનો. તો પરમધામને આપણે પહેલા બહાર આવે કે ચોકમાં આવે, રાઈટ? ત્યાંથી સીડીઓ આવે, ત્યાંથી રોજ થાય કે ચાંદની ચોક દેખાય, લાલ વૃક્ષ, હરા વૃક્ષ, લીલો વૃક્ષ દેખાય, પછી શું દેખાય? બટ પીપલની ચોકે અમૃતવન. અમૃતવન દેખાય, રાઈટ? વેરી ગુડ. પછી અમૃતવન પછી શું જોઈએ? જાંબુ. જાંબુ જોઈએ. આખું આપણે પરિક્રમા કહે છે. રોઝ આપી છે, એનો યુઝ છે, રાઈટ? રોઝનો મેઇન પર્પઝ, રાજ્ય જે રોઝ બનાવી છે આપણે રંગમોહને, એ પહેલી પરિક્રમાને એન્જોય કરવા બનાવે છે. ઉપર રોઝ છે અને ગ્રાઉન્ડ પર પણ રોઝ છે, રાઈટ? લાસ્ટ ટાઈમ આપણે વાત કરી એ પ્રમાણે. તો પછી જાંબુવન પછી કઈ આપણે ઉત્તરમાં, હવે ઉત્તરમાંથી કઈ જઈશું? પૂર્વમાંથી કઈ દિશા જઈશું? દક્ષિણમાં દક્ષિણમાં. પીપલની ચોકે. ત્યાં શું આવે? ત્યાં શું જોવાનું મળે આપણને? બટ પીપલની બટ પીપલની ચોકી. અત્યારે રોજ ઉપર ચાલતા નીચે રોજ દેખાય છે, એની પર ચાલીએ છે, રાઈટ? અને એમાંથી આપણે હવે બટ પીપલની ચોકીને અનુભવ કે આજે પિક્ચર બતાવ્યું છે, આપણી સાઈડમાં બધા પિક્ચર છે, જે હિંચકા ખાવા, શું આપણે બટ પીપલ ચોકડીમાં બધા હિંડોળા અને બધું આપણે એન્જોય કરીશું, રાઈટ? પછી કઈ જઈશું ચાલતા ચાલતા? પશ્ચિમ. એમાં જઈશું. ફૂલબાગ. આપણે શું જોઈશું? ફૂલબાગ. ફૂલબાગનો બાગ. ફૂલબાગ. આજે હવે તમે અત્યારે આપણે બહાર જઈએ ને તો ફૂલબાગ નૂરબાગ જોવાના મળે છે. આજે અમે વોક કરવા ગયેલા તે કેટલા ફૂલબાગ નૂરબાગ જોવા મળે, રાઈટ? ઉપર નીચે એ ફૂલબાગ કઈ આવ્યો? પશ્ચિમ. ફૂલબાગ ને નૂરબાગ સાઈડ સાઈડમાં આવ્યા, કેવી રીતે આવ્યા? નૂરબાગ. પશ્ચિમમાં. ઉપર કયો આવ્યો? ફૂલબાગ. નીચે નૂરબાગ, રાઈટ? એ પશ્ચિમમાં આવ્યો. અને તે વખતે આ ચે બચ્ચા પણ આપણે દેખાય, રાઈટ? તમે પેલું આ ચે બચ્ચા દેખાય ને કોણ? જે 4 ચે બચ્ચા વાત કરી એ આપણે જયારે રોઝ ઉપર પરિક્રમા ત્યારે ચે બચ્ચાને પણ આપણે એન્જોય કરી શક્યા. ચે બચ્ચાઓ ત્યાં બેસીને આપણે ડૂબકીઓ મારી નાવા પણ જવાય, હા કે તેજસ? પાણી પશુઓ માટે નહીં, આપણે વી કેન ઓલ્સો ગો ઇનસાઇડ. આ ફૂલબાગનો છે, આપણો બીજે આગળ છે પેલો જે 4 કોર્નર વાળો, આ ફૂલબાગનો છે બચ્ચું છે. ચારે કોર્નરમાં છે, રાઈટ? આ ફૂલબાગનો છે. પછી ચાલતા જતા કઈ જઈશું આપણે? બડોવનલાલ. કઈ દિશામાં જઈશું? ઉત્તર દિશામાં લાલ ચબૂતરો. ઉત્તર દિશામાં જઈશું. ત્યાં શું જોઈશું આપણે? લાલ બળોવન. બરોવન, રાઈટ? લાલ ચબૂતરા અમે બરોવન પહેલા જોઈશું. બીજું શું જોઈશું? ત્યાં આપણે શું બરોવન ની આગળ શું હશે? ખડોકી. ખડોકી. પણ ખડોકી પહેલા આપણે એન્ટર પહેલા તાડવન આવશે, રાઈટ? અને તાડવન ની અંદર ખડોકી આવશે, રાઈટ? અને પછી આપણે આગળ આવીશું, કઈ આવીશું? અંતમાં આવીશું ફરી ચે બચ્ચા and then ચે બચ્ચા પાસ બીજા કોર્નર ચે બચ્ચો પાસ કરીને આપણે કયું અમૃતવન અનારબન. અનારવન આવશે ને? અનારવન આપણે દેખાશે અને પછી પાછા ફ્રન્ટ ગેટમાં આપણે આવી જઈશું. લાલ ચબૂતરો બતાવી દો ને. લાલ ચબૂતરો. લાલ ચબૂતરો બી આપણે એક બોમ ઉપર આવશે ને જે આપણી જે પરિક્રમા રોસ છે એ તો ખરી જ રોસ આપણી. એ પાછળ દેખાય છે ને પરિક્રમા રોસ છે. પરિક્રમા રોસ છે અને આ જે મંદિરોની લાઈનો છે અને મંદિરોમાં જે આપણે 2 દરવાજા હતા, અહીંયા 3 દરવાજા, 1, 2 ને 3 દરવાજા. અને 1200 મંદિર, 1200 મંદિર, કેમ કે 40 હાંસ છે એટલે 1200 મંદિરમાંથી બધી સખીઓ અહીંયાથી બી આવે છે અને સુખપાલમાં બી આપણે આવીએ. દરવાજા કેમ છે અહીંયા? એનીબડી કેન આન્સર? બધા લાલ દરવાજામાં બધા આવું હોય શક્ય 12,000 ને તો એક દરવાજે ભાઈ આપણે થિયેટરમાં જઈએ તો કેમ દરવાજા મોટા દરવાજા મૂક્યા, રાઈટ? એ કે રાજ્ય અહીંયા પણ મોટા મોટા દરવાજા ઓપન કરી દીધું. લાલ દરવાજા, લાલ ચબૂતરા આગળ બધું ઓપન કરી દીધું. એ કે બધા એક સાથે લાલ ચબૂતરામાં એ સાઈડ થી આપણે આવી શકીએ. તો બીજી બાજુ એક જ દરવાજા, કારણ કે દરેક સખી પોતપોતા મંદિરમાં જ જવાની છે, રાઈટ? એક જ દરવાજો આપ્યો. અહીંયા આખું ઓપન કરી દીધું કે વી કેન એવરીબડી બધા એક સાથે લાલ દરવાજામાં આપણે આવી શકીએ.
અને અહીંયા ઝરોખા પહેલી ભૂમમાં નહીં, ખાલી દરવાજા જ અહીંયા આગળ. રાઈટ. હમ. અને પછી આપણે એનાથી ફ્રન્ટમાં આવી જઈએ પાછા. કે આપણે જે પહેલી પરિક્રમા કરી આ રોઝનો મિનિંગ એટલે છે કે આપણે અને આખા રંગમોહનનું પણ આપણે ગ્લોરી જોઈ શકીએ, રાઈટ? જે આપણે સ્નેહાબેને આપણે બતાવ્યું કે બધી બધા દરવાજાઓ છે, જાળી દરવાજાઓ છે, એની ચિત્રામણી છે, એ બધું આપણે જ્યારે આપણે કંઈક ફરવા ગયા હોય તો બહારથી બિલ્ડિંગને કેવી રીતે આપણે જોઈએ છે એ રીતે આપણે એનો આનંદ કરી શકીએ. ઝરોખા જોઈ શકીએ, મેરાઓ બધી જોઈ શકીએ, રાઈટ? આપણું તાડવન આપણે કહ્યું ને પહેલી પરિક્રમામાં તાડવન. કે આ પહેલી પરિક્રમા હવે આપણે ક્રિયા થાય છે કે રાજ્ય પરિક્રમા કહી છે આપણને એ નજદીકની પરિક્રમા કહે છે કે આપણે રોઝ ઉપર ચાલતા ચાલતા બધું આપણને જે દેખાય એ આપણી પહેલી પરિક્રમા છે. યા અંકલ મેં એક પિક્ચર મોકલ્યું એમાં હું લખ્યું તો કહો. કયું પિક્ચર બોલ? I put in the Nijana. ઓકે, જિનાબેન કેન યુ શેર ઇટ? ઓકે, હું શેર કરી દઉં. અંદર છે લાઈ. ઓકે, એમાં શું છે બોલ? ઓકે એટલે વંચાતું નહીં એ હું લખ્યું. ઓકે, રંગમોહન છે, લાઈટ. ના પેલું 10 પછી કઈક લાલ છે પેલું બ્લુ મેં ક્વેશ્ચન માર્ક કર્યા ને લાઈટ. સ્નેહાબેન સ્લાઇડ ઓપન કરજે. અમારી પાસના છે બચ્ચા છે. ચાર છે બચ્ચાની વાત કરીને આપણે જે છે બચ્ચા બતાવ્યા કોર્નર ઉપર જે છે બચ્ચા બતાવ્યા ને સ્નેહાબેન કેન યુ છે બચ્ચા સાઈડ ઉપર આજની છેલ્લી સ્લાઇડ આપણે ચાર કોર્નર ઉપર રંગમોહનની ચાર કોર્નર ઉપર છે બચ્ચા છે, રાઈટ? ફુવારા તું કે પાણી પીવા આવે છે પશુ પંખીઓ, એ છે બચ્ચા ચાર કોર્નર ઉપર બતાવ્યા છે એમને. એ ચારે કોર્નરમાં છે 16 હાઉસ. 16 આપણે જે ચોરસ હોય તો 4 સાઈડ હોય, રાઈટ? ટ્રાયંગલ હોય તો 3 સાઈડ, એની 16 સાઈડ છે, 16 પાસા છે, રાઈટ? એ 16 પાસાનો છે બચ્ચો છે ચારે કોર્નર ઉપર. અહીં દેખાય લઈએ. આમાં જે છે બચ્ચા બતાવ્યા છે ને એ છે બચ્ચા છે. એવા ચાર કોર્નર પર ચાર છે કે ચાર બાજુ જે વ્હાઈટ, યલો, બ્લુ અને આપણે રસ સાગર, રાઈટ? મલ્ટી કલર. જે આપણે સાગર કહીએ તો નૂર સાગર, ક્ષીર સાગર, ધ્રુત સાગર એન્ડ રસ સાગર. સાગર, રાઈટ? એ ચાર સાગર સાગર પછી આવે, રાઈટ? સાગર આઉટસાઇડ બાઉન્ડ્રી, પણ પરિક્રમાની નજીકની શું છે? ચાર હાઉસ. એ જ કોર્નરમાં ચાર છે બચ્ચા છે, ચાર દિશામાં, રાઈટ? જે આગળ તમે એન્ડમાં પાછળ ચેક જાઓ તો બડી રાગમાં ત્યાં બધા સાગર આવી જાય. એકચ્યુઅલી ક્વેશ્ચન ઇઝ વેરી ડિફરન્ટ. એ તમે એમને જે સર્કલ દોર્યો છે ને એમાં શું લખેલું છે? 10 હાંસ કા 6 બચ્ચા, 15 હાંસ કા 6 બચ્ચા, એ જેને પોઈન્ટ કહીને આપ્યું છે એ માંગે છે. એ જ કહ્યું આપણે, એની જ વાત કરી કેતનભાઈ. એ ચાર કોર્નરમાં ચાર છે બચ્ચા આવ્યા છે આપણે રંગમોહનની નજીક. તમે કોઈ પિક્ચર લાવો ને સ્નેહાબેન, છે બચ્ચાનું પિક્ચર બતાડો. બાકી એ મોટું પહેલું મોટું કરશે તો એ ચાલશે, ગમે તે બે માંથી. હવે આ રંગમોહન છે આપણો, રાઈટ કેતનભાઈ? હા. હવે એની ચાર કોર્નરમાં, બે કોર્નરમાં છે બચ્ચા દેખાય તમને? દેખાયા. એવી રીતે પાછળ કોર્નરમાં બીજા બે છે બચ્ચા, રાઈટ? So that's not his question. નહીં, કે એ ક્વેશ્ચન માર્કમાં શું લખ્યું છે એ કે છે. એ આ 16 અંશના છે બચ્ચા એ લખ્યું છે. એમાં શું લખ્યું વંચાતું નહીં. એ 16 અંશના છે બચ્ચા. That's why it's written 16 house છે બચ્ચા. 16 હાસ. 16 house છે બચ્ચા. એટલે એની 16 ડિરેક્શન છે. 4 ડિરેક્શન, 4 સાઈડ છે. 4 સાઇડ્સ. 16 સાઈડ. સ્નેહાબેને પેલું બતાવ્યું છેલ્લા પિક્ચરમાં, છેલ્લું પિક્ચર છેલ્લી વખતે બતાવ્યું. સ્નેહાબેન જે કહ્યું 16 સાઈડના છે બચ્ચા એક બહુ ઊંચા છે. અંકલ બીજો ક્વેશ્ચન. બોલ. આંટી પેલું ખડોકલીમાં જાવ તો પ્લીઝ. પહેલી ભૂમની ખડોકલીમાં. ઓકે, આજે છે બચ્ચો કયો ને એ બતાવ્યો ખાલી મેં. ઓકે, બતાવી દઉં પાછું. આપણે તાડવનની વાત કરો છો ને? ના
અ, પરિક્રમા કરું? ના પહેલા મંદિરોની જે હાર છે ને રોસ પછી હા યસ ઝરોખા છે ત્રણ આઈ મીન મોટી મહેરાબ પછી નીચે ત્રણ મીડિયમ સાઈઝની મહેરાબ અને વચ્ચેની મહેરાબમાં ઝરોખો એ આપણે આપણી સાઈડ છે એમ જ તારો આપણી સાઈડમાં જતી રહું. ઓકે. એ કઈ મંદિર એને બતાવતી હતી કે છે બચ્ચો, આ છે બચ્ચો છે, આવી રીતે એમ. મંદિરની વાત કરે છે જે મંદિર ના ફ્રન્ટ ના બરાબર છે, હું એમાં જતી રહું. કે ફરી તારો ક્વેશ્ચન રિપીટ કર. પેલા જવા દો ખ્યાલ પછી આવી ગયો મને. હા. અથવા તું સ્લાઇડ નંબર કે કઈ સ્લાઇડ નંબર? ખ્યાલ આવી ગયો મને. એને કહ્યું એ કંઈ. એને ઝરોખો જોવો છે ને? જે બહારી દિવાલમાં છે ને એ બહારી દીવાનો. યા ઓકે. ગુજનું છે. ઓકે. આ પ્રથમ હોમ બહારી દીવાલ. હા તો એ ઝરોખો છે રાઈટ. હમ. ઝરોખો જમીનથી કેટલો ઊંચો છે? જમીનથી નથી લીધો, પણ આ જે આખું મંદિર, એક મંદિરની સાઈઝ આવી ગયેલી છે અહીંયા આગળ, આખી પૂરી એક મંદિરની સાઈઝ. એમાં ઝરોખો ખાલી 22 હાથનો છે, પણ દરવાજાની ઉપરની સાઈઝ લીધી છે. એટલે દરવાજા સુધીની સાઈઝ છે ને એ 100 હાથમાં આપણે 44 હાથ 44 સમથિંગ થાય છે એમાં, એમ નીચેની સાઈડ ને બાકી ઉપરની. અને ઝરોખામાં આવવું હોય તો અંદરથી કેટલા પગથિયા ચડીને આવવાનું? અંદરથી આપણે 22 પગથિયા ચડવાના છે. આઈ ગેસ પ્રતીક્ષા 22 જ છે ને? હા 22 છે. હું સમજાવું આ કેવી રીતે છે. હા, અને એ ગોળાકાર કરી અને ઉપર આવવાનું છે. પગથિયા બી કેવા છે? પેલા છે પગથિયા, એના સ્પાઇરલ પગથિયા છે એમાં ઉપર 22 પગથિયા. આ 22 હા 22 પગથિયા હોય એટલે આપણે આ જે દરવાજો છે એ 22 અને બાકીની ઉપરની આ 12 આપણી જે અહીંયા આગળ ડિઝાઇન આવશે, અહીંયા આગળ જે ઉપર વોલ ઉપર કરેલી છે, અને બાકીની 44 આવશે એવી રીતે. ના આ 44 મોટી મહેરા 44 અને આ 22 એવી રીતે. હા બોલ, વાંધો નહીં, બોલ બોલ. એટલે આજે લાલ સુધીનો છે ને, લાલ સુધી દેખાય છે થંભ એ 40 હાથનો થંભ છે અને 40 હાથની મહેરાબ આવશે રાઈટ. એટલે એથી થઈ ગયું. અને પછી 12 હાથની આ ઉપર પેસારી છે, એની અંદર ચિત્રકારી છે. આઈ થિંક ઇટ્સ અ ચુંવાલી હાથ જે મોટી છે ને 44 હાથ 44 હાથ. હા 44 12 પેલી ચિત્ર 22 આપણે પેલી સાઈડ એક સાઈડ મૂકેલી છે આપણે. તમે મૂકેલી છે હમણાં. આ રહી, હું બતાવ જો સંજીભાઈ મૂકેલી છે ને એ જ 44. આ રહી જો અહીંયા સેમ 44 22. હા, અને અહીંયા આ તો મહેરાબ લખ્યું છે, પણ બાકી I-22 છે નીચે. હમણાં આપણે કરી હતી ને પછી તમે 44 22 અને પછી 22. હા, એટલે એવી રીતે 44 મોટી મહેરાબ 44 અને 22 નો ઝરોખો 22. ઝરોખો કેમ 22 છે કે ઝરોખાની અંદર 22/11 ઝરોખો આપણો આવે. ઝરોખો અંદર ઝરોખો છે એની સાઈડ 11/5 છે. રાઈટ સાઈડમાં લખી છે એની 11/5, પણ જે ટોટલી આખું ઝરોખાની સાઈઝ છે 22 છે રાઈટ. 22. હવે આપણે ડિમેન્શન તો એક છે, પણ આપણા હિતેશભાઈ કહેતો હતો કે આ ડિમેન્શન જરૂર છે. આપણે ડિમેન્શન કાઢી આપણે એની ગ્લોરી ખબર પડે કે કેવડો મોટો છે રાઈટ. એની માટે આ ડિમેન્શન આપણે લખ્યા છે. બટ એઝ લોંગ એઝ આપણે એને અનુભવ કરી શકતા હોય તો ડિમેન્શનની યાદ રાખવાની જરૂર નથી, પણ ડિમેન્શનથી આપણને ખબર પડે કે એની ગ્લોરી શું છે, કેવડું મોટું છે રાઈટ. આપણે 10 ફૂટનો મોટો આપણે દરવાજો જોઈએ તો આપણે બહુ મોટો રાખે, તો આ તો કેવડો મોટો દરવાજો રાઈટ. 10,000 ગણો મોટો દરવાજો આવે. સંજયભાઈ, જે ઉપરની મહેરાબ છે એ 44 હાથની છે. એની જે 3 મહેરાબ છે એ 22 હાથની, અને એની નીચે પેલી 9 મહેરાબ છે એ 11 હાથની છે. એ અંદર લખેલું છે, આપણે નીચે સાઈડમાં જશો ને એમાં છે. કરેક્ટ લખેલું છે સંજીભાઈ. મહેરાબ
તો આપણે જે આ ફર્સ્ટ ફ્લોર છે રાઈટ, એની પૂર્વ છે, દક્ષિણ છે, ઉત્તર દિશામાં રહે છે. અમને બતાવ્યું ખુરશી ટેબલ છે ને આઈના છે ને આપણો બેડ છે. તો ત્યાં લોકો રહે છે, આપણે રહીએ છીએ ત્યાં ફર્સ્ટ ફ્લોર પર, અહીંયા આગળ બસ આ સ્લાઇડ પર બધા જ મંદિરોમાં જ્યાં રહેવું હોય ત્યાં રહેવાય ત્યાં તો. બરાબર છે. તો ઉત્તરના ફર્સ્ટ ફ્લોર પર કોઈ રહેતું નથી, કારણ કે એ તો ખુલ્લા દરવાજા મૂક્યા, જેને આવ જાવ કર્યા રાખે, પ્રાઇવસી ના રહે ને યાર. હા, પણ આપણે અંદરથી બંધ કરવાના ને, તો એ તો જ્યારે ચમત્કાર છે. કારણ કે તમે લાલ ચોકમાં બધું જ ખુલ્લું રાખ્યું હોય તો પછી તમારે પૂર્વમાં લઈ લેવાનું મંદિર, બધા પોતાના મંદિર લઈ લેવાનું. કેતનભાઈ, તમે એ દરવાજા ક્યારે ખોલે એવું વિચારો. એ દરવાજા ક્યારે ખોલશે? અરે જ્યારે ખોલે ત્યારે. પણ તમારે કોઈ બી અંદર આવી જઈ શકે ને યાર. કોઈ આપણે ભૂલો પડી જાય, ચાલતા ચાલતા થાકી ગયો પરિક્રમા કરતા, દરવાજો ખોલો, અંદર આવી જઈએ આપણે યાર શોર્ટકટમાં. કહેવાની જરૂર નથી, પરમધામમાં બધું ઓટોમેટિક થયા કરે. એક્ઝેક્ટલી ડાયનેમિક છે કે તમારે જ્યારે પણ દરવાજા ખોલવા હોય, હવે તમે અડધી પરિક્રમા કરીને થાકી ગયા હોય તો તમારા આગળ જે મંદિર હોય દરવાજો ઓપન થયા, યુ કેન ગો ઇનસાઇડ. તમે અંદર ઈચ્છા થાય ને બધું થઈ જાય. પણ કોઈ અંદર ત્યાં આગળ બેઠું હોય તો ત્યાં બધું ઈચ્છાથી થાય છે, એટલે એમાં બેઠું. ના, આ તો ખાલી ઉત્તર દિશા માટેની વાત કરું છું, બાકી આઈ અન્ડરસ્ટુડ એવરીથિંગ એલ્સ. ઓકે, આઈ 9 વાગી ગયા છે. હવે બીજો કઈ એક ક્વેશ્ચન નેહા દાદા પૂછ્યું રાઈટ કે બચ્ચા કેમ આવેલા છે આઈ ડોન્ટ નો ઈધર. હા, જસુભાઈ કહેશે કેમ આવ્યા છે બચ્ચા, કેમ આવેલા છે. જસુભાઈ બોલા. મને તો ખ્યાલ નહીં, તો આપણે તો જ્યાં જોઈએ ત્યાં આગળ નાવું હોય તો નાઈ લેવાય. બીજું બી જોઈએ ને, બીજું બી કશું જોઈએ ને, ના કરાય. એ પછી બીજું આગળ એડ સંજીવભાઈ એડ કરશે. વાસણ ઘસાય. પાણી પહોંચાડવા. બોલો શું કહ્યું તમે? 10 બોમ સુધી પાણી પહોંચાડવા. હજુ બી બહુ ક્લોઝ છે, હજુ બહુ ક્લોઝ છે. ત્યાંથી છે આપણે 10મી બોમ્બ સુધી પાઇપ જાય છે અંદર. ના, that's inside છે. એ તો અંદર છે. આપણે ગુરુવાર આપણે કરીશું ને એમાં આવશે. તો અંદર જે ફૂલવાડી 9 ચોક છે ને એની અંદર છે નહેરો ને. પણ અહીંયા જે છે એ આપણે પૂર્વ દિશામાં સાતવન આવ્યા છે, દક્ષિણ દિશામાં બટપીપલની ચોકી, ત્યાં બી પાછળ છે, પાછળ ફૂલબાગ છે, આ બાજુ લાલ ચબૂતરો છે, બળવન મધુવન, બધેથી નીચેથી પાણી જાય છે નીચેથી, કારણ કે આ 2 બોમ નીચે ગહેરો છે. પાણી આવ્યું કે જો આપણે વાત કરી, આપણે થોડું 5 મિનિટ લઈ રહ્યા એક્સ્ટ્રા, બટ વન કહેશે પાણી આવ્યું કઈ થઈ 10મી ભૂમમાં અંકલ પેલો બગીચો છે ને એમાં પાણી પાય છે બચ્ચા ચારે બાજુથી. ના, એ બીજું છે, પણ આ પાણી કઈથી આવ્યું કોઈ કહેશે મને? તલાવ. ઉપરથી 10મી ચાંદની માંથી. આ વેરી ઇમ્પોર્ટન્ટ. પરમધામમાં તમે જશો ને ત્યાં પાણી બધે પાણી હશે, રાઈટ? પાણી આવે છે, આ ચે બચ્ચો એટલે કે પાણી આપણે ભરતા નથી, કે આવે છે કઈથી પાણી? જમનાજી માંથી બધી આખા પરમધામમાં અંડરગ્રાઉન્ડ પાણી જાય છે. ઘણી બે ઉપર અંડરગ્રાઉન્ડ જાય છે, પણ બધે પાણી જમનાજીનું જે નીકળ્યું એ બધે આખા પરમધામમાં ફેલાય છે. એને નહેરોને કઈક પેલું શું કે છે, એકચ્યુઅલી ગુપ્ત રૂપે આ બધું જ પાણી જે છે એ બધું ગુપ્ત રૂપે સાગરમાં જાય છે, અને સાગર જ્યારે આપણે લઈશું ને તો સાગરની અંદર પ્રવેશ કરી પછી પાછું બી આવે છે, એવી રીતે બતાવ્યું છે પરમધામમાં. પોખરાજમાં જમણે જ્યાં નીકળી સાગરમાં જશે, પાછી આવશે. તમને આખા પરમધામમાં પાણી તો બધે આવશે, ગમે તે જગ્યા જશો પછી બહાર દેખાતું નહીં, પણ એ બધું પાણી એનું છે. એ રીતે છે બચ્ચા બને છે. હવે જે બચ્ચા આયા છે કેમ એની વાત કરે છે, પછી આપણે બંધ કરીએ. પ્રતીક્ષાબેન,
પ્રતીક્ષાબેન ટીચર બોલી દો ચાલો. નથી ખબર. નથી ખબર? મેં કહ્યું તમને ખબર હશે કે બોલ્યા? ના, નથી ખબર. સ્નેહાબેન બોલો. ચલો બીજું તમને બધા આન્સર આવી ગયા? કે એની આપણે new રામત કરતા હોય જ્યાં બી જે પક્ષમાં આપણે રામત કરતા હોય ચાંદની ચોકમાં આપણને ઈચ્છા થઈ ગઈ કે આપણે અહીંયા આગળ જીલના કરવા છે તો ચે બચ્ચામાં જીલના, જ્યારે ફૂલબાગમાં જઈએ તો પાછળના ચે બચ્ચે આપણે જીલના કરીએ, લાલ ચબૂતરામાં જઈએ ત્યારે બી આપણે અહીંયા બાજુના ચે બચ્ચીઓમાં જીલના કરીએ. તો આપણા સ્વિમિંગ પુલ આપણા એનો મલ્ટિપલ યુઝ છે. તમે સ્વિમિંગ પુલ તરીકે હોય કે અથવા તમે આપણે બાગમાં ગયા હોય તો જ્યારે ફુવારા હોય તો બહાર બેસીને આપણે એની મિસ્ટ એન્જોય કરીએ છીએ ને, ઠંડક, એ પણ તમે એન્જોય કરી શકો. એની જે રોસ ઉપર બેસીને you can you have to enjoy whatever you can enjoy, right? Way you want to enjoy. That's the main purpose. અને અંદર જળ પ્રાણી હોય એ લોકો જોડે પણ મસ્તી થાય. માછલીઓ હોય, માછલીઓ જોડે પણ તમે એન્જોય જોઈ શકો. That's all multiple purpose. That's good. Okay. So I think we have taken 6 minutes extra. So everybody should review. I also put the video for each slide from our Paramdam VCD. તો આઈ થિંક તમે હવે આની સાથે જોશો તો વધારે ખ્યાલ આવશે. તે VCD આપણે બહુ વર્ષો પહેલા બનાવેલી છે. એની મેં થોડી ક્લિપ્સ બધા જોડે મૂકેલી જ છે આ સ્લાઇડની ઉપર. સ્નેહાબેન ઉપર થોડું સાઈડ કરો જાય. એક સેકન્ડ ગમે તે એક સ્લાઇડની ઉપર હવે ક્લિક કરશો, એ ક્લિક કરે પેલી વિડીયો 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 નીચે એ તમે ક્લિક કરશો તો એ તમારો વિડીયો ઓપન થશે. અને ઇટ્સ અ વેરી ગુડ VCD. ઇટ વિલ ટેલ યુ એવરીથિંગ. તમને આ ડિટેલમાં ખબર પડશે ને પછી આ જોશો તો યુ વિલ રિયલી એન્જોય ઇટ. જે આશ્રમમાં આપણે 15 વર્ષ પહેલાની 20 વર્ષ પહેલા આપણે આ બનાવેલી. 15-20 વોઇસ નથી આવતો પણ that's okay. મેચ બંધ કરે વોઇસ એક સેકન્ડ. વાંધો નહીં. તો આ તો બધા ખાલી કે આઈ થિંક હિતેશભાઈ આઈ થિંક આ બધું તમે રિવ્યુ કરતા હશો પણ જોડે જોડે વિડીયો પણ જોવા. Okay. Anything else? I think we should conclude now. આનંદ મંગળમાં ગઈ રાખો. સદા શ્રી આનંદ. I think before go, I think next time we have to someday review this. આપણે કન્ટિન્યુઅસ કહે પણ બધા એક વખત થયા પછી we should put some review session, okay? So everybody can present themselves. પછી નહીં તો we'll never go ahead. Right. Okay. ચલો. સદા શ્રી આનંદ મંગળ શ્રી ધામ ધણી જોખી જય, શ્રી બાઈજુરા જોખી જય, શ્રી મહારાજ શ્રી સુંદર સાચી और साजे के चढ़ावे में चित दिए कोटि कोटि प्रणाम जी 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 सभी साक्षी के चरणों में कोटि प्रणाम जी. प्रणाम जी प्रणाम जी